હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ ડી પ્રકરણ 3 અને તેનો દાખલા નંબર 5 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક પેટીમાં ₹5 ના તથા ₹2 ના સિક્કાઓ છે. કુલ સિક્કાની સંખ્યા 40 તથા કુલ રકમ 125 છે. તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. આ જ પ્રકારનો આપણે છે ને એક સ્વાધ્યાયમાં દાખલો હતો તે જ વસ્તુ છે પણ એક અલગ રીતે એને રજૂ કરેલી છે. તો સૌ પ્રથમ તો હું અહીંયા ધારણા કરી લઈશ કે ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા x અને ₹2 ના સિક્કાની સંખ્યા y છે. બરોબર. ₹5 ના સિક્કાની સંખ્યા x છે એટલે x ની જગ્યાએ 5 સિક્કા, 6 સિક્કા, 7 સિક્કા ગમે આવે અને ₹2 ના સિક્કાની સંખ્યા કેટલી છે? y છે. હવે જો તમને રકમમાં કીધું છે ટોટલ સિક્કાની સંખ્યા કેટલી છે? 40. એટલે આપણે જો ટોટલ સિક્કાની સંખ્યા એટલે x પ્લસ y બરાબર મને કેટલા આપેલા છે? 40. આને કહી દો સમીકરણ નંબર 1. અને કુલ રૂપિયા કેટલા આપેલા છે? 125. હવે જો કુલ રૂપિયા કેવી રીતના બનશે? કે જો 5 ના કેટલા સિક્કા હતા? કે x જેટલા સિક્કા હતા. એટલે બે નો હિસાબ કરશો એટલે તમને 5 ના જેટલા સિક્કાના જેટલા રૂપિયા થતા હશે એ મળી જશે. પ્લસ y એટલે કે ₹2 ના કેટલા સિક્કા છે? કે y જેટલા સિક્કા છે. એટલે 2 ની જગ્યાએ કદાચ અહીં સમજી લો y ની જગ્યાએ 5 સિક્કા હોત તો આ ₹10 થઈ જાય. અને અહીંયા જેટલા એના સિક્કા હોય તમે સમજી લો 3 હોય તો 3 50 કેટલા થાય? 15. એટલે 15 થઈ જાય. એવી રીતના જો સરવાળો તમે કરો તો ટોટલ તમને કેટલા મળે છે? 125. આને કહી દો સમીકરણ નંબર 2. તો હવે મારે સિક્કાની સંખ્યા શોધવાની છે. તો જો આનો ઉકેલ આપણે લોપની રીતે મેળવવું હોય ને તો અહીંયા મારે શું કરવું? 2y કરવા છે ને વધારે સરળ પડશે. તમારે જો 5x કરવા હોય તો આ સમીકરણને 5 વડે ગુણી નાખવાનું. y નો લોપ લેવો હોય તો અહીંયા y ની આગળ 2 છે તો અહીંયા મારે 2 લેવા છે. એટલે આ પહેલા સમીકરણને હું કેટલા વડે ગુણી નાખીશ? 2 વડે ગુણી નાખીશ. મારે y નો લોપ લેવો છે ને એટલા માટે. જો તમારે x નો લોપ લેવો હોત તો કેટલા વડે ગુણવાનું થાત? 5 વડે. એટલે હું અહીંયા જો 2 વડે ગુણીશ એટલે થશે 2x પ્લસ 2y બરાબર 40 ના ડબલ કરીએ તો કેટલા થશે? 80. બીજું સમીકરણ તો એમ નામ રહેશે 5x પ્લસ 2y અને બરાબર કેટલા છે? 125. હવે જો આ બંને પદની નિશાની સરખી છે એટલે નીચેના પદની નિશાની બદલી નાખી. આ પ્લસ હતું માઇનસ, આ પ્લસ હતું માઇનસ ને આ પ્લસ હતું તો માઇનસ. હવે આ પ્લસ 2y અને માઇનસ 2y ઉડી ગયા. હવે 2 વખત x હતા એમાંથી 5 વખત x જાય તો શું વધશે? કે માઇનસ 3 વખત x વધશે. આમાં જોઈએ તો 125 માંથી મારે બાદ કેટલા કરવાના છે? 80 બાદ કરવાના છે. તો 5 માંથી 0 જાય તો 5 અને 12 માંથી 8 જાય તો વધશે કેટલા? આપણી પાસે 4 વધશે. અને મોટા પદની નિશાની જોઈએ માઇનસ છે એટલે 45 વધશે પણ કેવા? -45 વધશે. હવે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે 3x બરાબર મને મળશે 45. 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે કંઈક આવું થશે કે x બરાબર 45 ભાગ્યા કેટલા છે? 3. હવે જો અહીં x બરાબર આપણે ખબર છે 15 તેરી 45 થાય પણ છતાંય તમને ના આવડતું હોય તો ભાગાકાર કરી નાખું. 45 ભાગ્યા 3. 3 એકુ કેટલા થશે? 3. એટલે વૈધા 1 અને ઉપરથી ઉતાર્યા 5. 3 50 કેટલા થઈ ગયા? 15. એટલે શેષ આવી ગયો 0. એટલે x ની કિંમત મને કેટલી જોવા મળશે? 15. આ x ની કિંમત મળી. આને ધારો કે હું કહી દઉં સમીકરણ 3. હવે 3 ને છે ને 1 માં મૂકી દઉં કેમ કે 1 છે ને મને સરળ લાગે છે. તમે ગમે એમાં મૂકી શકો છો. 2 માં મૂકો તો જવાબ આવી જશે. પણ જેમાં સરળ પડતું હોય ને એ કરાય કેમ કે બોર્ડમાં આપણે એનો સમય છે ને એની બચાવ કરી શકીએ. તો હું અહીંયા લખું છું સમીકરણ 1 માં જ્યાં મને x દેખાય ત્યાં બરાબર કેટલા લઈશ? 15 લેતા. એટલે સમીકરણ 1 કંઈક આવું હતું. x પ્લસ y બરાબર કેટલા હતા? 40. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 15 પ્લસ y અને બરાબર કેટલા થશે? 40.
હવે 15 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે y બરાબર શું થશે? 40 માઇનસ 15. એટલે y બરાબર તમારે 40 માંથી કેટલા બાદ કરવાના છે? 15 બાદ કરવાના છે. એટલે y બરાબર તમને કેટલા જોવા મળશે? 25 જોવા મળશે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ 5 ના સિક્કાને આપણે x ધાર્યું હતું ને, એટલે હું અહીં લખીશ આમ રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા 15 અને બીજું y કેને ધાર્યું હતું? રૂપિયા 2 ના, એટલે હું અહીં લખ્યું રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી થાય? 25 થાય. અને હજી આમાં જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.